સરદાર વલ્લભભાઈ પટેલ. જરા વિચાર કરો, તમારે તમારા જ દેશમાં મુંબઈ કે હૈદરાબાદમાં રહેતા મિત્રોને મળવા જવા માટે વિઝા લેવા પડે. અમદાવાદથી રાજકોટ જવા માટે બે અલગ અલગ દેશોની સરહદોને પાર કરવી પડે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક એવું ડરામણું સપનું હતું જે હકીકત બની શકી હોય. પણ એક વ્યક્તિએ પોતાની હિંમત અને દીર્ઘદ્રષ્ટિથી આ થતું અટકાવ્યું. એ કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ચાલો આજે આપણે જાણીએ કે જો એ લોખંડી પુરુષ ના હોત તો આપણા દેશનું ભવિષ્ય કેવું હોય. તો વાત શરૂ થાય છે 1947 થી. ભારતને આઝાદી તો મળી, પણ એ અધૂરી હતી. અંગ્રેજોએ ભારતનું વિભાજન તો કર્યું, પણ સાથે સાથે દેશમાં 565 થી વધુ રજવાડાઓ, એક વણ ઉકેલી કોકડું પણ છોડી દીધું. આ રજવાડાઓને 3 વિકલ્પ અપાયા હતા: ભારત સાથે જોડાવ, પાકિસ્તાન સાથે જોડાવ કે પછી સંપૂર્ણ સ્વતંત્ર રહો. જરા કલ્પના તો કરો, એક એવો દેશ જેનો કોઈ નિશ્ચિત આકાર, જ્યાં દર થોડીક કિલોમીટર એક નવો દેશ, એક નવો ઝંડો, એક નવા નિયમો હોય છે. આ એક એવું ષડયંત્ર હતું જે ભારતને કાયમ માટે કમજોર બનાવી શકતું. આ કોઈ નાની સમસ્યા ન હતી, પણ ભારતના અસ્તિત્વ સામેનો સૌથી મોટો ખતરો હતો. હવે જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો શું થાત? એ વિચારવું પણ અઘરું છે. આપણો દેશ એ કદાચ યુરોપની જેમ સેંકડો નાના નાના દેશોમાં વહેંચાઈ ગયો હતો, જેઓ એકબીજા સાથે પાણી અને જમીન જેવા મુદ્દાઓ પર સતત લડતા હોત. જુનાગઢ, હૈદરાબાદ અને ત્રાવણકોર જેવા મોટા રજવાડા પોતાને અલગ દેશ જાહેર કરી ચૂક્યા હોત. ખાસ કરીને તો હૈદરાબાદ, જે ભારતના બરાબર મધ્યમાં હતું, તે જો સ્વતંત્ર રહ્યું હોત તો દેશની સુરક્ષા માટે એક મોટો પડકાર બની ગયું હોત. હવે આવી જટિલ પરિસ્થિતિમાં આંતરિક ઝઘડા અને અરાજકતા એટલી વધી જાત કે દેશનું અર્થતંત્ર પડી ભાંગત. આપણા પાડોશી દેશો અને બીજે વિદેશી તાકાતોને અહીં પોતાનો પ્રભાવ જમાવવાનો ખુલ્લો મોકો મળી જાત. અને સામાન્ય માણસનું શું? આપણે કદાચ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે પાસપોર્ટ અને વિઝાની લાઈનોમાં ઊભા હોત. આપણી સેના એક દેશની રક્ષા કરવાને બદલે સેંકડો નાની નાની સરહદો પર વહેંચાઈ ગઈ હોત. એકતા શબ્દ એ ફક્ત પુસ્તકોમાં જ રહી ગયો હોત. હવે આવા અંધકાર ભર્યા માહોલમાં આશાનું એકમાત્ર કિરણ હતા ભારતના પહેલા ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ. તેમણે આ પડકારને દેશને એક કરવાની તકમાં ફેરવી દીધો. તેઓ જાણતા હતા કે જો ભારતને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવું હોય તો આ રજવાડાઓનું વિલીનીકરણ એ અનિવાર્ય છે. આ માટે સરદારે પોતાની પ્રખ્યાત સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી. સામ એટલે રાજા મહારાજાઓ સાથે વાતચીત કરી, તેમને દેશભક્તિની અપીલ કરી અને એક ભારતમાં જોડાવાના ફાયદા સમજાવ્યા. દામ એટલે તેમને યોગ્ય સાલિયાણા અને વિશેષાધિકારોની ખાતરી આપીને તેમના હિતોનું રક્ષણ કર્યું. પણ જેઓ આ રીતે ન માન્યા, તેમના માટે દંડ અને ભેદ એ નીતિ પણ તૈયાર જ હતી. સરદારનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો: ભારતની એકતા અને અખંડિતતા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. ભારતનો એકમાત્ર વ્યક્તિ જે વાતોમાં માનતો ન હતો પણ કરી દેખાડવામાં માનતો હતો. એમના કઠોર નિર્ણય લેવાના કારણે જ્યારે ત્રાવણકોરના રાજાએ પોતાને સ્વતંત્ર જાહેર કરીએ ત્યારે સરદારે સ્પષ્ટપણે જણાવી દીધું કે ભારત આ સાંખી નહીં લે. જુનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરતા સરદારે ત્યાં આરઝી હુકુમતને સમર્થન આપ્યું અને જનતાના વિરોધને જોતા ભારતીય સેનાને કાર્યવાહી માટે તૈયાર કરી. પરિણામે નવાબે પાકિસ્તાન ભાગી જાય છે અને લોકમત દ્વારા જુનાગઢ એ ભારતનું અભિન્ન અંગ બની જાય છે. પરંતુ સૌથી મોટો પડકાર હતો હૈદરાબાદ. ત્યાંનો નિઝામ એ પાકિસ્તાનના સમર્થનથી ભારતની મધ્યમાં એક સ્વતંત્ર રાજ્યનું સપનું જોઈ રહ્યો હતો. તેના રઝાકાર નામના સશસ્ત્ર સૈનિકો પ્રજા પર અત્યાચાર કરી રહ્યા હતા. જ્યારે વાટાઘાટો નિષ્ફળ ગઈ ત્યારે સરદારે ઓપરેશન પોલો હેઠળ સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો. ફક્ત 5 દિવસની અંદર નિજામની સેનાએ આત્મસમર્પણ કર્યું અને હૈદરાબાદ એ ભારતનો ભાગ બની ગઈ. તમને યાદ છે, આપણે શરૂઆતમાં એક તૂટેલા, વિખરાયેલા ભારતના નકશાની વાત કરી હતી. સરદાર પટેલના ભગીરથ પ્રયાસોને કારણે એ ભયાનક કલ્પના ક્યારેય હકીકત ના બની. તેમણે 565 થી વધુ રજવાડાઓને એક તાતણે બાંધીને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. એ નકશો જેને આજે આપણે ગર્વથી દુનિયાને બતાવીએ છીએ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલું આપણું આ વિશાળ રાષ્ટ્ર એ સરદાર પટેલની દૃઢ ઈચ્છા શક્તિ અને કુનેહનું જીવંત ઉદાહરણ છે. તો આજે આપણે જે એક અખંડ ભારતમાં મુક્તપણે શ્વાસ લઈ રહ્યા છીએ, તેનો મોટો શ્રેય એ સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. તેઓ ખરા અર્થમાં ભારતના લોખંડી પુરુષ અને આધુનિક ભારતના શિલ્પી હતા. તેમણે માત્ર દેશનો રાજકીય નકશો જ નથી બનાવ્યો, પરંતુ કરોડો ભારતીયોના ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે. તેમનું આ યોગદાન એ અમૂલ્ય છે, જેને આપણે ક્યારેય ભૂલવું જોઈએ. હવે જો તમને સરદાર પટેલના મહાન કાર્ય પર ગર્વ હોય
તો આ વિડીયોને દરેક ભારતીય સુધી પહોંચાડો. તમારા મિત્રો, તમારા પરિવાર સાથે શેર કરો, જેથી આવનારી પેઢીને પણ ખબર પડે કે આપણું આ એક ભારત કોના પ્રયાસોનું પરિણામ છે.